મારું નામ રિદ્ધિ છે. હું એવા પરિવારમાં જન્મી હતી જ્યાં દીકરીઓને પ્રેમ તો દૂર, પણ દીકરીને સન્માન પણ મળતું નથી. છતાં મેં મારી જીવનની લડાઈ અંત સુધી લડી. મને ખ્યાલ નહોતો કે જ્યારે દીકરીઓ જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી હોય છે ત્યારે તે નકામી બની જાય છે અને બીજાઓ માટે પોતાની ખુશીનું બલિદાન આપે છે. આ મારી વાર્તા છે અને તમને ખ્યાલ આવશે કે કેટલીક દીકરીઓનું ભાગ્ય ખૂબ જ ખરાબ હોય છે. હકીકતમાં સૌથી ખરાબમાં ખરાબ તેઓ દરેક વસ્તુ માટે ઝંખે છે. સક્ષમ હોવા છતાં તેમને બીજાઓની ખુશી માટે પોતાની ખુશીનું બલિદાન આપવું પડે છે. હું એક ગરીબ પરિવારમાંથી આવતી હતી અને નોકરી શોધી રહી હતી. એવી નોકરી જે મને સુરક્ષિત રીતે કામ કરવાની મંજૂરી આપે. તમે બધા સારી રીતે જાણો છો કે છોકરીઓ માટે રોજગાર મેળવવું કેટલું મુશ્કેલ છે. આ જીવનનું દરેક પગલું મારા માટે પણ ખૂબ મુશ્કેલ હતું. એક દિવસ એક માણસે મને કહ્યું કે જો હું તેના વૃદ્ધ પિતા સાથે લગ્ન કરીશ તો તે મને પૂરા 10 લાખ આપશે. હું પહેલેથી જ ખૂબ ગરીબ હતી અને મને પૈસાની ખૂબ જરૂર હતી. હું લગ્ન માટે સંમત થઈ ગઈ હતી, પરંતુ પછી મને ખબર પડી કે તે માણસના પિતા વૃદ્ધ અને બીમાર છે અને તે મૃત્યુ પહેલા લગ્ન કરવા માંગતો હતો. છતાં હું સંમત થઈ ગઈ. મારા લગ્ન કોઈ મંદિરમાં, કોઈ મોટા ભોજન સમારંભમાં કે કોઈના ઘરે નહોતા. મારા લગ્ન તો હોસ્પિટલમાં થયા હતા. બધા ડોક્ટરો, વૃદ્ધ માણસ સહિત મારી સામે આશ્ચર્યથી જોતા હતા અને મને અભિનંદન આપતા હતા. ત્યાં ઊભેલી દરેક નર્સ ચોંકી ગઈ હતી અને વિચિત્ર વાતો કરી રહી હતી. કેટલાકે તો મને શાપ પણ આપ્યા, જ્યારે અન્ય મારા માટે દયા અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી મને હોસ્પિટલના એક રૂમમાં મોકલવામાં આવી જ્યાં મારા પતિ મારી રાહ જોઈ રહ્યા હતા. તને ત્યાં તારો પુરસ્કાર મળશે. પરંતુ જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પાછળ દોડી ગઈ, પરંતુ જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે હું સંપૂર્ણપણે સતબદ્ધ થઈ ગઈ અને હાથ જોડીને મારી સાથે જે બન્યું તેના માટે મેં ભગવાનનો આભાર માન્યો. મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે મારું જીવન આટલી સરળતાથી બદલાઈ જશે. જોકે મેં લાંબા સમય સુધી મારી જાતને સાંત્વના આપી હતી અને મારા બગડેલા જીવનને સમય અને ભગવાનને સોંપી દીધું હતું. મારી સાથે જે ચમત્કાર થયો તેનાથી મને જીવનનો એક નવો હેતુ મળ્યો, કારણ કે મારી સાથે એવું જ થયું હતું. હું એક ગરીબ પરિવારની હતી કે હું જાગી ત્યારથી મેં મારા ઘરમાં ફક્ત ભૂખ અને દુઃખ જોયું. ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ખાવાનું બિલકુલ નહોતું. અમે દર 3 દિવસે ખોરાક રાંધતા અને તે 3 દિવસ નાના ભાગોમાં એ જ ખોરાક ખાતા. એવું લાગતું કે અમારી જીભ કંઈ પણ નવું ચાખવા માંગતી ન હતી. ઘરની પરિસ્થિતિ હોવા છતાં અમે ક્યારેય મદદ માટે ભીખ માંગી નહીં. હું એક આત્મનિર્ભર છોકરી હતી. મદદ માટે ભીખ માંગવા કરતાં સખ્ત મહેનત કરીને પૈસા કમાવાનું પસંદ કરતી. હું જાણતી કે આ દુનિયાના સિદ્ધાંતો ગરીબો માટે બિલકુલ ન્યાયી નથી. ગરીબો પાસે ફક્ત પોતાનું ગૌરવ હોય છે અને શરૂઆતથી જ હું મારા ગૌરવને મારું સર્વસ્વ માનતી હતી. જોકે બાળપણથી અત્યાર સુધી મેં મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને મેં તે બધી મુશ્કેલીઓને બહાદુરીથી સામનો કર્યો હતો. મારા માતા પિતા ઉપરાંત મારા ઘરે 3 નાના ભાઈ બહેન હતા. 1 બહેન, 2 ભાઈઓ. અમે બધા લગભગ પુખ્ત વયના હતા. હું સૌથી મોટી હતી. મારા 2 ભાઈઓ મોટા થઈ રહ્યા હતા અને થોડું કામ કરી શકતા હતા, પરંતુ બાકીની આળસ તો તેમના હાડકામાં ઊંડી ઉતરી ગઈ હતી. અમે 2 બહેનો હતી
જ્યારે મારા બીજા 2 ભાઈઓ ઘરની જવાબદારી બિલકુલ સમજી શકતા નહોતા. મારા પિતા જે હંમેશા બીમાર રહેતા, તે આજીવિકા કમાવા માટે સક્ષમ નહોતા. એવું પણ નહોતું કે તે પણ આળસુ હતા. શરૂઆતથી જ તેમનો પગાર ઓછો હતો, છતાં તેઓ કામ કરતા. છતાં કોઈક રીતે જીવન પસાર થયું. લગભગ 15 વર્ષ પહેલાં તેમના કારખાનામાં કામ કરતી વખતે તે સીડી પરથી નીચે પડી ગયા અને તેમનો એક પગ એટલો ખરાબ રીતે તૂટી ગયો કે હાડકું સાજું થઈ શક્યું નહીં. અને ગરીબીને કારણે મારા પિતા યોગ્ય સારવાર મેળવી શક્યા નહીં. તે ચાલી શકતા નહોતા કે કામ કરી શકતા નહોતા. અને સમય જતાં તેમની બીમારીઓ વધતી ગઈ. તેમને સારવાર મળી નહીં અને તે વધુને વધુ બીમાર થતા ગયા. હવે એવો સમય આવી ગયો કે તે જીવતા હોવા છતાં નકામા છે. મારા માટે તો મારા માતા પિતાનો હાથ મારા માથા પર હોય તે ઘણું જ. હું મારા માતા પિતાને અને મારા ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરતી, પરંતુ તેમાંથી કોઈને મારી પરવા નહોતી. તેમાંથી કોઈએ મને માન આપ્યું નહીં કે પ્રેમ કર્યો નહીં. હું તે સમયે 30 વર્ષથી વધુ ઉંમરની હતી, પરંતુ કોઈને મારા લગ્નની પરવા નહોતી. મારા લગ્ન હજુ થયા નહોતા. બાળપણથી જ વાંચનનો શોખ હોવાથી મારું શિક્ષણ સારું હતું અને મારી જીદને કારણે મેં હાઈસ્કૂલ સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો. તેથી જ્યારે હું ભાનમાં આવી અને મને ખ્યાલ આવ્યો કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે મને લાગ્યું કે મારે કંઈક કરવું પડશે. તે જ સમયે મેં કામ કરવાનું શરૂ કર્યું. ક્યારેક હું ફેક્ટરીમાં કામ કરતી હતી, ક્યારેક હું લોકોના ઘરે કામ કરતી હતી. પછી મારી એક ઓળખતી સ્ત્રીએ મને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી અપાવી. હું તે સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી અને હું એકમાત્ર કમાનાર હતી. તે સમયે હું 30 વર્ષની હતી અને મારા 2 ભાઈઓ, એક 27 વર્ષનો, બીજો 25 વર્ષનો. તે પછી મારી સૌથી નાની બહેન જે 20 વર્ષની હતી. અમે બધા યુવાન હતા અને હવે લગ્ન કરવા યોગ્ય ઉંમરના હતા. મારા 2 ભાઈઓ ક્યારેક ક્યારેક ખિસ્સા ખર્ચ માટે મજૂરી કરતા હતા. જોકે તેઓ ઘરના ખર્ચની ચિંતા કરતા નહોતા. તેઓ જે કંઈ કમાતા તે પોતાના ફાયદા માટે કમાતા. તે દિવસે હું વેઇટિંગ એરિયામાં બેઠી હતી અને મારી બાજુમાં બેઠેલી નર્સ સાથે મારા જીવન વિશે વાત કરી રહી હતી. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું, રિદ્ધિ, તારી પાસે સારી નોકરી છે, છતાં તારા પરિવારની પરિસ્થિતિ આટલી ખરાબ કેમ છે? હું તેને કહી રહી હતી કે મારા ભાઈઓ પૈસા કમાય છે, પણ તેઓ તે પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. તેઓ જે પૈસા કમાય છે તે ડ્રગ્સ પાછળ ખર્ચે છે. મને ડ્રગ્સ અને જુગારના વ્યસની છે. હું જે કંઈ કમાઉં છું, ઘરે લઈ જાઉં છું, તે પણ તેમના વ્યસન પાછળ ખર્ચાઈ જાય છે. તેઓ મારા પૈસા ચોરી લે છે. તેઓ ઘરની પણ પરવા કરતા નથી અને તેઓ મારી કમાણી પણ છોડતા નથી. અમે ફક્ત વાત કરી રહ્યા હતા ત્યારે હોસ્પિટલના એક ડૉક્ટર વેઇટિંગ એરિયામાં પ્રવેશ્યા અને મને ત્યાં બેઠેલી જોઈને મારું કામ છોડીને ગપશપ કરવા બદલ મને ઠપકો આપ્યો. હું મારા બધા કામ પૂરા કરી ચૂકી હતી. આ મારો ખાલી સમય હતો ત્યારે અમે થોડો સમય આરામ કરવા બેસી જતા અને આ ડૉક્ટર આ વાત સારી રીતે જાણતા હતા, છતાં તેમણે મને બિનજરૂરી રીતે ઠપકો આપ્યો. કદાચ તેઓ મને ઉશ્કેરવા માંગતા હતા. હું હોસ્પિટલમાં બધા સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી, પણ આ ડૉક્ટર સારું વર્તન કરતા નહોતા. હું તેમનો સામનો કરવા માંગતી નહોતી. તેથી મેં તેમની બકવાસ સામે કંઈ કહ્યું નહીં અને શાંતિથી ઉઠીને તેમના રૂમમાં ગઈ, કારણ કે ડૉક્ટરનો વિરામ પૂરો થઈ ગયો હતો અને તે કદાચ મારી રાહ જોઈ રહ્યા હતા. કદાચ તેમને મારી સાથે કોઈ કામ હતું,
પરંતુ જ્યારે હું સમયસર ન પહોંચી ત્યારે તે મને ઠપકો આપવા માટે ત્યાં આવ્યા. તેમણે કહ્યું, તને શરમ આવી જોઈએ. રૂમમાં પ્રવેશતાની સાથે ડૉક્ટરે ફરીથી મને ઠપકો આપવાનું શરૂ કર્યું. તેમણે લાંબા સમય સુધી મારું અપમાન કરવાનું ચાલુ રાખ્યું અને મેં મારું માથું નમાવીને સાંભળ્યું. પછી જ્યારે હું વધુ સહન ન કરી શકી ત્યારે મેં ધીમેથી કહ્યું, સર, આ મારો ખાલી સમય છે. અમે થોડો સમય બેસીને આરામ તો કરી શકીએ છીએ. જો તમને કોઈ કામ કે જરૂર હોત તો તમે મને ફોન કરી શક્યા હોત. મેં આ કહ્યું કે તરત જ ડૉક્ટર મારા પર બૂમ પાડવા લાગ્યા. હવે તું મને કહેશે કે શું કરવું અને શું ન કરવું? તું નાલાયક નર્સ, તું કોણ છે? તું અહીં કામ કરવા આવે છે કે આરામ કરવા? મેં જવાબ આપ્યો, સર, અમે કામના કલાકો દરમિયાન કામ કરીએ છીએ. તો તેણે ફરીથી મારા પર બૂમ પાડવાનું શરૂ કર્યું. તે મારું અપમાન કરવાનો પૂરો ઈરાદો રાખતો હતો. તે કોઈ કારણ વગર મારા પર બૂમ પાડી રહ્યો હતો. શરૂઆતમાં હું ત્યાં જ ઊભી રહી. તેની બધી વાતો એટલા લાંબા સમય સુધી સહન કરી રહી હતી. પણ પછી મારી ધીરજ ખૂટી ગઈ અને મેં એવા શબ્દો બોલ્યા જે મારે કહેવા ન જોઈએ. મેં હિંમત એકઠી કરીને કહ્યું, સર, હું અહીં કામ કરું છું. હું તમારી ગુલામ નથી. હું અહીં દર્દીઓની સેવા કરવા આવી છું, તમારી સેવા માટે નહીં, જેથી તમે અજ્ઞાની મૂર્ખની જેમ મારા પર બૂમો પાડી શકો. હું ઘણા સમયથી તમારી વાત સાંભળી રહી છું. હું હવે સહન કરી શકતી નથી. મેં આ વાત એટલા માટે કહી કારણ કે હું તેમના શબ્દો વધુ સાંભળવા માટે સહન કરી શકી નહીં. મારા શબ્દો ડૉક્ટરના માથા પર વાગી ગયા અને તેમના પગ પર પડ્યા. તેણે આગળ ઘસીને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી. આ ઘટના મારા માટે અસહ્ય હતી. તેમણે પહેલેથી જ મારા પર હાથ ઉપાડ્યો. આ જોઈને મને ખબર નહોતી કે શું કરું. મારો ગુસ્સો વધી રહ્યો હતો. મેં નજીકના ટેબલ પર બેઠેલા ફૂલના કુંડાને ઉપાડ્યું અને તેને ડૉક્ટરના માથા પર માર્યું. તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું. તે ધીમે ધીમે જમીન પર પડ્યો. તેમનું માથું પકડી અને જોરથી ચીસો પાડી. હંગામો સાંભળીને બહારના લોકો રૂમમાં ભેગા થવા લાગ્યા. ડૉક્ટરના લોહી વહેતા માથા અને મારી હાલત જોઈને અમને બંનેને પકડી લેવામાં આવ્યા. થોડી વાર પછી સુરક્ષા રક્ષકો આવ્યા. મામલો તબીબી તપાસ કરતાની ઓફિસ સુધી પહોંચ્યો. શરૂઆતમાં ડૉક્ટરના માથા પર પાટો બાંધવામાં આવ્યો હતો. પછી ડૉક્ટરે જાહેરમાં કહ્યું કે આ નર્સ ખૂબ જ અસંસ્કારી છે. મેં તેને કંઈ કહ્યું નથી. તેને ઉન્માદના હુમલા છે. મેં તમને બધાને પહેલાં કહ્યું હતું કે આ નર્સની તબિયત સારી નથી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજે તેને મારા પર ઘાતક બળથી હુમલો કર્યો. કાલે તે બીજા ઉપર પણ હુમલો કરી શકે છે. મને ખબર નથી કે આ ડૉક્ટરે ક્યારે મારા વિશે આ જૂઠાણું અને તોફાન હોસ્પિટલ સ્ટાફ સુધી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરે અમારા બંનેની વાત સાંભળી. પછી અચાનક તેણે રૂમમાં રહેલા કેમેરાનું રેકોર્ડિંગ તેમને બતાવવાનું નક્કી કર્યું, જેથી તેઓ નક્કી કરી શકે કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું. તેણે કહ્યું કે તેને જોઈને જ તે ઓળખી શકશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. આ સાંભળીને મને થોડી ખુશી થઈ, કારણ કે મને ખબર હતી કે મેં આ ડૉક્ટર સાથે ખરાબ વર્તન કર્યું નથી. તેણે પહેલાં મારી સાથે ખરાબ વર્તન કર્યું ને પછી મેં સ્વ બચાવમાં તેના પર હુમલો કર્યો હતો. રેકોર્ડિંગ તો સ્પષ્ટપણે બતાવશે કે મેં શું ખોટું કર્યું, અને બરાબર એવું જ થયું. જ્યારે ડૉક્ટરે રેકોર્ડિંગ જોયું ત્યારે સ્પષ્ટ હતું કે ડૉક્ટર આગળ આવ્યા ને મારા પર હુમલો કર્યો. પછી ગુસ્સે થઈને મેં ફૂલનો કુંડ લીધો અને તેના માથા પર માર્યો. ત્યાં જ ઊભેલા MS ડૉક્ટરને કાઢી મૂક્યો. ડૉક્ટરને કાઢી મૂક્યા પછી
તેણે મને પણ કાઢી મૂકી. ભલે મારી ભૂલ ન હોય. મેં વિચાર્યું કે સત્ય બહાર આવ્યું હોવાથી મને તો બચાવી લેવામાં આવશે. પરંતુ જ્યારે મને તાત્કાલિક કાઢી મૂકવામાં આવી ત્યારે મેં તેને પૂછ્યું કે મને કેમ કાઢી મૂકવામાં આવી રહી છે, જ્યારે મેં કંઈ કર્યું નહોતું. તમે મારી મિત્રને પણ પૂછી શકો છો. તે મારી સાથે વેઇટિંગ એરિયામાં બેઠી હતી અને ડૉક્ટરે પહેલાં તેની સામે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને પછી હું તેની કેબિનમાં ગઈ. પછી મારી સાથે ખરાબ વર્તન કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ ડૉક્ટરે ઇનકારમાં માથું હલાવ્યું. ના, અમે તમને હવે અમારી હોસ્પિટલમાં રાખી શકતા નથી. જો ડૉક્ટર ખોટા છે તો તમે પણ ખોટા છો, કારણ કે તમને હોસ્પિટલમાં રહેવાના નિયમો ખબર નથી. જો તમે સમયસર ડૉક્ટરની કેબિનમાં ગયા હોત તો કદાચ તેમણે તમારી સાથે ખરાબ વર્તન ન કર્યું હોત અથવા તમારા પર પણ હાથ ઉપાડ્યો ન હોત. આ કેવો ન્યાય હતો? આ લોકો જે કહે તે સાંભળીને મને ખૂબ ગુસ્સો અને દુઃખ થયું. પરંતુ મારી પાસે આ નોકરી બચાવવા માટે તેમની પાસે વિનંતી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ મેં તે કર્યું નહીં. મેં તેમને મને નોકરી પર રાખવા વિનંતી નહોતી કરી. ભગવાનની ખાતર મને નોકરી પર રાખો, મને કાઢી ના નાખો, કારણ કે મને ખાતરી હતી કે આ સમાજમાં પુરુષો એક સ્ત્રીને પોતાના પર અડગ રહેતી જોઈને ખૂબ જ નારાજ થાય છે. હું તો પહેલેથી જ નોકરી છોડી ચૂકી હતી. તેથી મેં ત્યાં જ મારો પગાર પણ માંગ્યો, કારણ કે મારો મહિનો પૂરો થવાનો હતો. પરંતુ અહીં મારી સાથે ફરીથી અન્યાય થયો. ડૉક્ટરે સ્પષ્ટપણે ના પાડી દીધી. કહ્યું, અમે તમને કોઈ પગાર નહીં આપીએ. પણ આ મારી સમજની બહાર હતું. જ્યારે મેં હંગામો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મને સુરક્ષા ગાર્ડની મદદથી હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂકી અને મારો પ્રવેશ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો. મને રડવાનું મન થયું. હું રસ્તા પર લાચારીથી ઊભી હતી. શું કરવું તેની ખાતરી નહોતી. મારા ભાઈ બહેનોને ટોણા મારતી, કહેતી કે તેઓ બેરોજગાર છે, કંઈ કરતા નથી. પણ હવે મારી પરિસ્થિતિ તેમના જેવી જ થઈ ગઈ હતી. હું અચાનક બેરોજગાર થઈ ગઈ હતી. આ નોકરી મારા અને મારા પરિવાર માટે એકમાત્ર સહારો હતી, પણ તે પણ ચાલી ગઈ હતી. હું ઘરે જવા માટે રિક્ષા લેવા માંગતી હતી, પણ જ્યારે મારી બેગમાં જોયું તો મને એક પણ રૂપિયો ન મળ્યો. તેથી કોઈક રીતે મેં ચાલવાનું શરૂ કર્યું, આશા રાખીને કે હું ક્યારેક તો ઘરે પહોંચીશ. ઘરે પહોંચવામાં મને લગભગ 1 કલાક લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. મારા પગ ખૂબ જ સૂજી ગયા હતા અને દુખતા હતા. ઘરે પહોંચતાની સાથે જ મારી સામે એક બીજું દ્રશ્ય આવ્યું. જેમ મેં તમને કહ્યું તેમ મારા બંને ભાઈઓ મારાથી નાના હતા, પરંતુ તેમાંથી એક પરિણીત હતો. તેની પત્ની પણ અમારી સાથે રહેતી હતી અને હું તેની સંભાળ પણ રાખતી. મારો ભાઈ તેને પ્રેમ કરતો હતો અને એક દિવસ પોતાની મરજીથી તેને તેની સાથે લગ્ન કર્યા. તેમના લગ્નને 7 મહિના થઈ ગયા હતા, પરંતુ હવે તેની પત્ની તેને છોડીને જઈ રહી હતી. તેણીએ તેના પરિવારને ફોન કર્યો અને તેનો સામાન પેક કરી રહી હતી. મારા પોતાની સાથે જ મેં તેને પૂછ્યું, શું થયું? તું ઘર છોડીને જઈ રહી છે, તેનું કારણ શું છે? તે રડી પડી અને બોલી, દીદી, હું આ ગરીબ ઘરમાં રહી શકતી નથી. હું અહીં દરેક વસ્તુ માટે ભૂખી છું. રોટલી પણ મળવી મુશ્કેલ છે. મને ખબર નહોતી કે પ્રેમ મને આ રસ્તે લઈ જશે. હવે મને સમજાયું કે પ્રેમ પેટ નથી ભરતું. પેટ ભરવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. તમારો ભાઈ કોઈ પૈસા કમાતો નથી અને તે જે કમાય છે તે તેના વ્યસનોમાં વેડફી નાખ્યા છે. હું હવે તેની સાથે રહી શકતી નથી. અમે મારા ઘરમાં ક્યારેય ભૂખ્યા સૂયા નથી, પરંતુ તેણે તો મને એક પણ દિવસનું ભોજન આપ્યું નથી.
હવે મને ખબર પડી કે પ્રેમના સુંદર ફૂલો શરૂઆતમાં સુંદર હોય છે, પરંતુ ભૂખ ન સંતોષાય ત્યારે તે ફૂલો પછી કાંટા બની જાય છે. જ્યારથી મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા ત્યારથી મારું જીવન બરબાદ થઈ ગયું. મારી આગળ તો હજુ પણ મારું આખું જીવન છે. હું આ માણસ સાથે મારું જીવન વધુ બગાડવા નથી માંગતી. તેથી મેં તેને અને તેનું ઘર છોડવાનું નક્કી કર્યું છે. મેં મારા ભાઈની પત્ની આરતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે આરતી, આવું ના કર. જો તું તેને છોડી દેશે ને તો તે વધુ ખરાબ થશે. તેને કહ્યું, ના દીદી, તે પહેલેથી જ ઘણો બગડી ગયો છે. મને કોઈ વાંધો નથી કે તે વધુ ખરાબ થાય. મેં તો તમારા ભાઈ સાથે પ્રેમ કરીને ભૂલ કરી. હું તમને તમારી ખુશી અને ઈચ્છાઓનું બલિદાન આપીને તમારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. પણ કૃપા કરીને મને માફ કરો. તમારા જેવી હિંમત મારામાં નથી. મારા સમજાવટનો આરતી પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. ઘરની બહાર નીકળતી વખતે તેણે કહ્યું, પાછા આવવાનું વિચાર પણ ના કર, કારણ કે મેં પહેલેથી જ મારું મન બનાવી લીધું છે. બાકીના પરિવારે પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેને ના પાડી. મારા ભાઈની હાલત પણ ખૂબ જ ખરાબ હતી, કારણ કે તે સંપૂર્ણ ડ્રગ્સનો વ્યસની હતો. તેની પત્ની પણ એકદમ ઠીક હતી. જ્યારે ઘરે ખાવા માટે કંઈ નહોતું ત્યારે તે આ રીતે જતી રહી તે યોગ્ય હતી. ગમે તે હોય, સાંજ સુધીમાં મામલો ખતમ થઈ ગયો. સાંજ સુધીમાં તો તેના પરિવારે છૂટાછેડા માટે અરજી કરી નાખી અને ઘરમાંથી તેનો બધો દહેજનો સામાન લઈ લીધો હતો, જેનાથી અમને અમારા હાથોમાં મૂંઝવણ હતી. હવે અમે શું કરી શકીએ? મારો ભાઈ પણ મને બકવાસ કરી રહ્યો હતો. આ બધું તારા કારણે થયું છે. મારી પત્ની મને તારા કારણે છોડી ગઈ. મેં કહ્યું, આ શું બકવાસ છે? તારી પત્નીને મારી સાથે શું દુશ્મની છે કે તે મારા કારણે આ ઘર છોડી દેશ? તેણે કહ્યું, કારણ કે મારી પત્ની ઘણા સમયથી તારી પાસે પૈસા માંગી રહી છે. તેને થોડા પૈસાની જરૂર હતી, પણ તું તે આપતી નહોતી. મેં બૂમ પાડી, હું પૈસા કેવી રીતે આપું? મારી પાસે તો પૈસા જ નથી. તું તારી પત્નીને તારી પોતાની જવાબદારી પર આ ઘરે લાવ્યો હતો, તેથી તારે તેની સંભાળ રાખવી જોઈતી હતી. પણ શું તારી જવાબદારી મારા માટે પૂરતી નહોતી કે તું તારી જવાબદારી પણ મારા પર નાખી દે? હું ક્યાં સુધી તારી સંભાળ રાખી શકું? મેં મારી નોકરી છોડી દીધી છે. આ પહેલો દિવસ હતો જ્યારે મેં તેમને મારી નોકરી છોડવાનું સત્ય કહ્યું, અને તે રાતનો પહેલો ભાગ હતો. ઘરના બધા લોકો આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા, કારણ કે તેમને વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે હું મારી નોકરી છોડીને આવી ગઈ છું. મારી માએ મને પૂછ્યું, શું તું ખરેખર તારી નોકરી છોડી દીધી છે? મેં રડતા રડતા માથું હલાવ્યું. હા, મેં છોડી દીધી છે. માત્ર છોડી જ દીધી નહીં, પણ મને કાઢી મૂકવામાં આવી છે. એક પછી એક બધાએ મને પૂછ્યું, પણ મેં કોઈને કહ્યું નહીં અને મારા રૂમમાં સૂવા ગઈ. બધાને સ્પષ્ટ કહ્યું કે મારી પાછળ ના આવતા, મને હેરાન ન કરતા. હું દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. જ્યારે બહાર મારા ભાઈ બહેનો મારી માતાને મારા વિશે ગપશપ કરી રહ્યા હતા. જે બન્યું તેનાથી હું ખૂબ જ પરેશાન હતી, કારણ કે હું મારી નોકરી ગુમાવવા માંગતી નહોતી. હું આ ઘરમાં એકમાત્ર કમાતી હતી. હવે મને ચિંતા હતી કે શું થશે. મારા ભાઈ બહેનો મારી વિરુદ્ધ બધી પ્રકારની વાતો કહી રહ્યા હતા. મેં બધાને અવગણ્યા અને કાન ઢાંકીને સૂઈ ગઈ. પણ હું કેવી રીતે સૂઈ શકું? મેં આખી રાત જાગીને વિતાવી. બીજા દિવસે હું પણ મોડી જાગી, પણ જેમ હું ઉઠી અને બહાર આવી તો મેં જોયું કે મારો મોટો ભાઈ બૂમો પાડી રહ્યો છે અને મારી માં
અને પિતાને મારી વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો હતો. જો આ ઘરમાં કોઈને મારી બિલકુલ પરવા નથી. જો કોઈને પરવા હતી તો તે મારા પિતા હતા. તે ક્યારેક મારા વિશે વિચારતા, મારા માથા પર થપથપાવતા અને કહેતા, દીકરી, જો હું સારો હોત તો હું તને ક્યારેય કામ કરવા દેત નહીં. પણ મારી મા એવી નહોતી. તેણીએ ક્યારેય મારા વિશે વિચાર્યું નહીં. જો તેણીને મારી ચિંતા હોત તો તેણીએ મારા લગ્ન સમયસર કરાવવા માટે કંઈક કર્યું હોત. મારા ભાઈના મતે મેં મારી નોકરી જાણી જોઈને છોડી દીધી. જો કોઈ કારણ હોત તો મેં તેમને કહ્યું હોત, પરંતુ મેં તેમને હજુ સુધી કહ્યું નહોતું. તેથી તેઓ માનતા નહોતા કે મેં મારી નોકરી જાણી જોઈને છોડી દીધી છે. મારો ભાઈ મારી માને બહાનું આપી રહ્યો હતો કે તેણે આ કામ જાણી જોઈને કર્યું છે, જેથી અમે કામ કરી શકીએ. તે ઈચ્છતી જ હતી કે તેના ભાઈઓ પણ કમાય, તેથી જ તે ખાલી બેઠી છે. મને મારા ભાઈ તરફથી આવતા આ શબ્દો બિલકુલ ગમ્યા નહીં. ભાઈ તો જવાબદાર હોય છે. તેઓ તેમની બહેનો, તેમની પુત્રીઓને કામ પર જવા માટે અટકાવે છે. પરંતુ યુવાન અને મજબૂત હોવા છતાં મારા ભાઈ હજુ પણ તેની મોટી બહેન પર નિર્ભર હતા. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે મેં આટલા વર્ષોમાં તેમના માટે આટલું બધું કર્યું છે. હવે જ્યારે મેં મારી નોકરી ગુમાવી અને મુશ્કેલ સમયનો સામનો કરી રહી છું, ત્યારે મને સહારો આપવાને બદલે તેઓ મને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મને ચિંતા ન કરવાનું કહી રહ્યા છે. પરંતુ તેઓ મને વિરુદ્ધ માટે દોષી ઠેરવી રહ્યા હતા. તેમના મતે હું તેમના માટે જાણી જોઈને પૈસા કમાઈ રહી નહોતી. જો તે સાચું હોત તો હું વર્ષોથી કામ કરી રહી હતી. તેઓ પણ હું ખાલી બેસી શકી હોત. હું ખૂબ જ અફસોસથી ભરાઈ ગઈ. જ્યારે હું બહાર આવી ત્યારે મારી માએ મને જોઈ અને ધીમેથી કહ્યું, દીકરી, તું જાગી ગઈ? મારી પાસે કોઈ જવાબ નહોતો. તે સમયે મારા પિતા દવા લઈ અને સૂઈ રહ્યા. હું મારી માના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ અને રડી પડી. મારો નાનો ભાઈ ભાગ્યે જ ઘરમાં આવતો. મોટે ભાગે તે તેના મિત્રો સાથે બહાર ફરતો હતો. મારો મોટો ભાઈ લડાઈ માટે તૈયાર હતો. તેની પત્ની જે ત્યાંથી ચાલી ગઈ હતી, તેને લાગ્યું કે મારા કારણે તે ચાલી ગઈ છે અને તે મારા પર પોતાનો ગુસ્સો ઠાલવવા માટે ઉત્સુક હતો. તે મારી સામે મોં ફેરવીને એક બાજુ બેસી ગયો. મેં રડીને મારી માને કહ્યું, મમ્મી, ત્યાં એક ડૉક્ટર છે, ખૂબ જ અસંસ્કારી. તે મારી સાથે અસંસ્કારી છે. હવે મને કહો, મારો શું વાંક? તેણે મારા પર હાથ ઉપાડ્યો. એવું ક્યાં બને છે કે કોઈ ડૉક્ટર નર્સ પર હાથ ઉપાડે? મારું પણ થોડું માન છે. હું ત્યાં સખ્ત મહેનત કરું છું, એટલા માટે મને પગાર મળે છે. તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારે જ મેં તેના પર હાથ ઉપાડ્યો. તેને હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યો, પરંતુ તેઓએ મને પણ કાઢી મૂકી. હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું, આ મારી પ્રતિષ્ઠાની વાત છે. ત્યાં તમારી હાજરી અમારી હોસ્પિટલની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. હવે મને કહો, આમાં મારો શું વાંક છે? હું ત્યાં મારા ભાઈઓ અને બહેનો માટે કામ કરું છું, પણ આ લોકો ડ્રગ્સ પી રહ્યા છે અને આ બે ભાઈઓ નશામાં છે. તેમને મારી પરવા નથી. ભલે હું હંમેશા તેમની ચિંતા કરું. શું મારા માનની કોઈ કિંમત નથી? હું મારી માને સત્ય કહી રહી હતી અને સતત રડી રહી હતી. મારા ભાઈએ મારી સામે જોયું અને કહ્યું, ઢોંગ કરવાનું બંધ કર. તું જૂઠું બોલે છે. તું મમ્મીને વાર્તાઓ બનાવે છે. સત્ય એ છે કે હવે તું કામ કરવા નથી માંગતી. તેના શબ્દોથી મને ખૂબ દુઃખ થયું. તે કેટલો સ્વાર્થી હતો, જેના માટે હું મારી જાતને બરબાદ કરી રહી હતી. તે સમયે મેં શપથ લીધા હતા કે હું કોઈ માટે કંઈ નહીં કરું. જો આ લોકો મારા મુશ્કેલ સમયમાં મને સાથ ન આપી શકે
તો પછી તેઓ મારા માટે શું કરી શકે? મેં મારી માને સ્પષ્ટ કહ્યું કે ધ્યાનથી સાંભળો, હું હવે કોઈની પરવા નહીં કરું. જો આ ઘરમાં ભૂખ આવી જાય તો રહેવા દો, જો દેણું થઈ જાય તો થવા દો, પણ હવે કોઈએ મારી ચિંતા ન કરવી. જો કોઈ પોતાના માટે પૈસા કમાવા બહાર જાય તો તેમને જવા દો. હું કોઈ માટે કમાવા નથી માંગતી કે હું કોઈને મદદ કરવા નથી માંગતી. જેમને મારા ગૌરવની પરવા નથી તેઓ મારી કેવી પરવા કરશે? કોઈ મને મદદ કરી રહ્યું નથી અને હવે મને પણ કોઈની મદદની જરૂર નથી. હવે તમારી ઈચ્છા મુજબ કરો, પણ કૃપા કરીને મારી પાસેથી કંઈ અપેક્ષા રાખશો નહીં. આ સાથે મારા રૂમમાં પાછી ગઈ, પણ મને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. મારા ભાઈ બહેનોને પ્રેમ કરતી હતી. તે ગમે તેવા હોય, મારાથી નાના હતા, તેઓ મારા પોતાના ભાઈ બહેન હતા. મેં તે ભાઈ બહેનો માટે લગ્ન કર્યા નહોતા. મારા ભાઈના લગ્નમાં મારી બધી બચત વેડફી નાખી હતી. આજે જે ફરીથી છૂટાછેડા લઈ રહ્યો હતો, મને સમય સારી રીતે યાદ છે જ્યારે અમારું 2 ઘર દૂર એક મોટું ભાડાનું ઘર હતું. દિશાંતનો પરિવાર ઘણા વર્ષો પહેલા તે ઘરમાં રહેવા આવ્યો હતો. દિશાંત મને પસંદ કરતો હતો અને હું પણ. અમે પ્રેમમાં પડ્યા. દિશાંતે મને તેની સાથે લગ્ન કરવા કહ્યું કારણ કે અમે બંને લગ્ન કરવા યોગ્ય ઉંમરના હતા. ભલે તે ભાડા પર રહેતો હતો, પણ તેનું ગામમાં પોતાનું ઘર હતું. તેણે મને કહ્યું કે તે દરેક ઈચ્છા પૂરી કરશે. તેણે એમ પણ કહ્યું કે તે લગ્નનો પ્રસ્તાવ લઈને અમારા ઘરે આવશે, પણ મેં ના પાડી. તે મને સમજવાનો પ્રયાસ કરતો હતો. કહેતો રહ્યો, તારે મારી સાથે લગ્ન કરવા પડશે, હું તારા વિના રહી શકતો નથી. પણ મેં હંમેશા ના પાડી. એક દિવસ મધ્યરાત્રિએ તેણે મને ફોન કરીને કહ્યું કે તેણે તેની માને મનાવી લીધી છે કે હું રિદ્ધિને પ્રેમ કરું છું. તેણે કહ્યું તે કહે છે કે તે મને ખરેખર પસંદ કરે છે. તે તને તેની વહુ તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. શરૂઆતમાં હું અચકાતી હતી. ખબર નહોતી કે મારી માં માનશે કે નહીં, પણ હવે મેં તેને મનાવી લીધી છે. મેં તારી સાથે લગ્ન કરવા માટે દરેક શક્ય રીતે પ્રયાસ કર્યો છે. હવે હું ઈચ્છું છું કે તું હા કે. તારા પરિવાર સાથે વાત કર અને મારા જીવનમાં જોડા. પણ તે મારી સમસ્યા સારી રીતે જાણતો હતો. હું મારા પરિવારની એકમાત્ર કમાવનાર છું અને મારા ભાઈ બહેનો વિશે સૌથી વધુ વિચારું છું. જેના જવાબમાં તેણે જવાબ આપ્યો, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તારા ભાઈ બહેનોનું હકીકતમાં આખા પરિવારનું ધ્યાન રાખીશ. તું જેટલું કમાશ તેટલું હું તેમના માટે દર મહિને આપીશ. બસ મારા જીવનમાં આવ. તે આગળ વધતો રહ્યો, પણ મેં તેની વાત સાંભળી નહીં અને સ્પષ્ટ ના પાડી દીધી કે હું એવું નહીં કરું. મને કેવી રીતે ખબર પડે? તું કાલે તારા શબ્દો પર પાછો ફર, પણ મારા પરિવારનું શું થાય? તેણે મને વિનંતી કરી અને ખાતરી આપી કે તે ક્યારેય પોતાનો વિચાર નહીં બદલે. તે ચોક્કસ પોતાનું વચન પૂરું કરશે, પણ મેં હજુ પણ તેને સીધી ના પાડી દીધી હતી. મને ખબર નથી કે હું તેના પર કેમ વિશ્વાસ કરી શકી નહીં. અને તેને કહ્યું કે દિશાંત, જો તું મારી રાહ જોઈ શકે છે તો મારા ભાઈ અને બહેનનું ભવિષ્ય થાય ત્યાં સુધી રાહ જો, કારણ કે હું હમણાં તારા જીવનમાં રહી શકતી નથી. દિશાંતે મને ફોન પર ધમકી આપી હતી કે જો તું મારા પ્રસ્તાવનો ઇનકાર કરશે તો હું મારો જીવ લઈ લઈશ. મારા માટે તે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેને કહ્યું, આટલો ભાવુક ન થાય, બસ થોડી રાહ જો. મને ખાતરી છે કે મારા બંને ભાઈઓ સુધરશે. પણ તે સાંભળતો નહીં. વારંવાર મારી દરખાસ્તોને નકારી કાઢતો. તેણે કહ્યું, મેં જોયું છે કે તારા ભાઈઓ ક્યારેય બદલાશે નહીં. તારા પરિવારને તો લોભ છે, કારણ કે તું તેમના માટે પૈસા કમાઈ રહી છે.
તેમને તેમની દીકરીની કોઈ પરવા નથી. તેમના ઘરમાં દરેક સુખ સુવિધા છે, તો તેઓ શા માટે ઈચ્છે કે તેમની દીકરી લગ્ન કરે? તારા ભાઈઓને પણ તારી પરવા નથી. જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારું ભવિષ્ય બરબાદ થઈ જશે. મેં કહ્યું, દિશાંત, એવું નથી. દરેક કાળી રાત પછી સવાર આવે છે. મારા ભાઈઓ પણ બદલાઈ જશે. તેને કહ્યું, એક દિવસ તું પણ માનશે કે હું સાચો હતો, અને પછી તને પસ્તાવો થશે. મેં ફોન કાપી નાખ્યો. કહ્યું, ઠીક છે, જ્યારે મને વિશ્વાસ થશે અને મારા ભાઈઓ નહીં બદલાય ત્યારે હું તારી સાથે લગ્ન કરીશ. જો તું મારી રાહ જોઈ શકે તો રહેજે, પણ હું તારી સાથે વહેલા લગ્ન ન કરી શકું. હું તો સમયે લગભગ 25 વર્ષની હતી. મેં ફોન તો બંધ કરી દીધો, પણ મારું હૃદય ખરાબ હાલતમાં હતું. મને ડર હતો કે દિશાંત પોતાનો જીવ લઈ લેશે, કારણ હું તેને ખૂબ જ પસંદ કરતી હતી. અને હું જાણતી હતી કે તે ખૂબ જ જૂનૂની હતો. જે એકવાર તેના મગજમાં કંઈક આવી જાય તો તે તેને પૂર્ણ કરવા માટે ગમે તે હદ સુધી જશે, અને મને એ જ ડર હતો. મેં તેને ફરીથી ફોન કર્યો, પણ તેનો નંબર બંધ હતો. પછી બીજા દિવસે સવારે મને ખબર પડી કે તે અમારો પડોશ છોડીને તેની મા સાથે રહેવા ચાલ્યો ગયો છે. મેં તેના નંબર પર ઘણીવાર ફોન કર્યો. જ્યારે તેનો નંબર સંપર્ક કરી શકાતો નહોતો ત્યારે મેં હાર માની લીધી. જોકે હું ખૂબ જ નારાજ હતી. પાડોશ છોડીને ગયો અને હું તેનો સંપર્ક કરી શકી નહીં. પછી મેં બધું ભગવાન પર છોડી દીધું. વિચાર્યું, મારા પ્રેમ સાથે જે થશે તે થશે, પણ મેં તેને શાંતિથી ના પાડી. તેણે આગામી 2-3 દિવસ સુધી ફોન ન કર્યો. પછી થોડા દિવસો પછી તેની માં રડતી અમારા ઘરે આવી અને કહ્યું કે મારા દીકરાએ તારા કારણે આત્મહત્યા કરી છે. તે તને ખૂબ પ્રેમ કરતો હતો. તારા કારણે તે આ વિસ્તાર છોડી ગયો. તેને દારૂ પીવાનું શરૂ કર્યું અને પછી તેને નક્કી કર્યું કે આ જીવન કરતાં તો મૃત્યુ સારું છે. દિશાંતની માએ આખા વિસ્તારને ભેગા કર્યા, અમારું અપમાન કર્યું. અમારા વિસ્તારને પહેલેથી જ અમારી બહુ પરવા નહોતી, અને હવે મને દિશાંતના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવતી હતી. જ્યારે મને આ બધું ખબર પડી ત્યારે હું લગભગ 2 અઠવાડિયા સુધી તાવમાં હતી. દિશાંતની માં રડતી અમારું ઘર છોડીને ચાલી ગઈ અને બધા મને ગાળો આપી રહ્યા હતા. મને પણ દિશાંતના મૃત્યુનું ખૂબ દુઃખ થયું. હું તેને પ્રેમ કરતી હતી. મને ખ્યાલ નહોતો કે બધું આટલી જલ્દી થશે. તે સમયે પણ મારી નોકરી મારા માટે એટલી મહત્વપૂર્ણ હતી કે મારો તાવ, દુઃખ હોવા છતાં હું દરરોજ રજા લીધા વિના કામ પર જતી. એવો એક પણ દિવસ નહોતો જ્યારે મેં રજા લીધી, કારણ કે હું મારા ભાઈ બહેનોની સંભાળ રાખતી હતી. મેં તેમના માટે મારા પ્રેમનું બલિદાન આપ્યું, અને દિશાંત આ દુનિયા છોડી ગયો. જો હું મારા પરિવાર માટે ન કમાઉં તો કોણ કમાશે? મારા પિતા બીમાર હતા. મારી માં કંઈ કરી શકતી નહોતી. મારા ભાઈઓ હંમેશા અસંસ્કારી અને પરોપકારી હતા. જે કંઈ થોડું કમાતા તે તેઓ ડ્રગ્સ પર ખર્ચી નાખતા હતા. મારી નાની બહેન ઘરે બેઠી હતી. મેં મારા ભાઈ બહેનો માટે દિશાંતના દુઃખને અવગણ્યું હતું. આ પછી મને એક પ્રાણી જેવું લાગતું હતું. હું આખો દિવસ પ્રાણીની જેમ કામ કરતી, અને જ્યારે હું રાત્રે ઘરે આવતી ત્યારે મને ભોજન પણ મળતું નહોતું. જો કોઈને પૈસાની જરૂર હોય તો તેઓ મારી પાસેથી લઈ લેતા હતા. મારે ઘર માટે બધું જ ખરીદવું પડતું હતું. શાકભાજી, કરિયાણા, તે મારી જવાબદારી હતી. ઘણી વખત તો હું અસંખ્ય લોકો પાસેથી પૈસા માંગતી, પરંતુ હવે લોકોએ મને પૈસા ઉછીને આપવાનું પણ બંધ કરી દીધું હતું. મારું જીવન મુશ્કેલ હતું. બધાની ફરિયાદો છતાં આજે હું આ ભાગ્યનો સામનો કરી રહી હતી, પરંતુ મેં તે બધું સહન કર્યું.
આજે જ્યારે હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારા કોઈ ભાઈ બહેન મારી સાથે ઊભા રહ્યા નહીં. આ પહેલો દિવસ હતો જ્યારે મેં દિશાંતનું દુઃખનો ખૂબ જ ઊંડો અનુભવ કર્યો અને મને પહેલાં તેની વાત ન સાંભળવાનો પણ અફસોસ થયો. આટલા વર્ષો પહેલાં તેણે જે કહ્યું હતું તે આજે મારી સાથે થઈ રહ્યું હતું. મારા ભાઈ બહેન હોવા છતાં મને આ વાતનો ખ્યાલ કેમ ન આવ્યો. તે ખૂબ જ મુશ્કેલ મુસાફરી હતી. લગભગ 3-4 દિવસ સુધી હું મારા રૂમમાં બંધ રહી. મેં ખાવા પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. મને સતત દિશાંતની યાદ આવતી હતી. હવે હું પસ્તાવાથી ભરાઈ ગઈ હતી. મેં નક્કી કર્યું કે મારે મારું જીવન નવેસરથી શરૂ કરવું પડશે. તો શું દિશાંત નથી તો શું થયું? બીજો પુરુષ છે. કદાચ કોઈ મારા માટે નસીબમાં લખેલું હશે. પણ હવે હું લગ્ન વિશે ક્યાં વાત કરીશ? મારી પાસે પૈસા નહોતા, દહેજ નહોતું, ઘરેણાં નહોતા, સારા સંબંધ નહોતા અને સારી ઉંમર નહોતી. હું હવે લગભગ 35 વર્ષની થઈ ગઈ હતી. મને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. મારા સંબંધ વિશે શું કરવું તે હું સમજી શકતી નહોતી. મેં 2-3 સંબંધીઓને ફોન કરીને મારા વિશે બધું કહ્યું અને મારા માટે કોઈ જોડી શોધવાનું કહ્યું. પણ મને આશ્ચર્ય થયું કે મારી વાત સમજવાને, કોઈ જોડી શોધવાને બદલે તેઓ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું, જો બહેન, તો હવે વૃદ્ધ થઈ રહી છે. તારી પાસે કોઈ દહેજ પણ નથી. તેથી અમે તમારા માટે કોઈ જોડ શોધી શકતા નથી. ઓછામાં ઓછું દહેજ, કાર, મોટરસાયકલ, ઘર કંઈક તો જોઈએ. હવે તારી ઉંમર જોતા છોકરાનો પરિવાર તને સંપૂર્ણપણે અવગણશે. પરંતુ જો તું કંઈ પણ વિના જોડ ઈચ્છે છે તો તે અશક્ય છે. જ્યારે તેઓએ મને આ જવાબ આપ્યો ત્યારે હું સંપૂર્ણપણે ચૂપ થઈ ગઈ. મને સમજાયું નહીં કે શું કરવું. મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મેં મારું આખું જીવન બરબાદ કરી દીધું છે. હવે જ્યારે મેં મારા માટે જીવવાનું નક્કી કર્યું ત્યારે કોઈ મને સહારો આપવા તૈયાર નહોતું. ન તો મારો પરિવાર કે ન તો બીજું કોઈ. મારે શું કરવું જોઈએ? મને ડિપ્રેશનના હુમલા આવી રહ્યા હતા. હું આખી રાત જાગતી રહી, આખો દિવસ ઊંઘની ગોળીઓ લેતી સૂતી, જેથી મારો પરિવાર મારી સાથે વાત ન કરે. મને ખબર નહોતી ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ લગભગ 1 અઠવાડિયા સુધી ચાલી. 1 અઠવાડિયા પછી હું મારા રૂમમાંથી બહાર આવી અને જોયું કે મારી નાની બહેન ઘરનું ગુજરાન ચલાવવા માટે કામ કરી રહી છે. આનાથી મને દુઃખ થયું. મેં તરત જ એક સંબંધીને ફોન કર્યો અને પૂછ્યું, સારું, હું મોટી થઈ રહી છું. શું હું મારી બહેન માટે યોગ્ય જોડી શોધી શકું? આ વખતે તે ચૂપ રહીને કહ્યું, ઠીક છે, હું શોધીશ. મેં મારા પરિવારમાં કોઈને કહ્યું નહોતું કે હું મારી બહેન માટે સંબંધ શોધી રહી છું. 2 દિવસ પછી મને સંબંધીનો ફોન આવ્યો. તેને કહ્યું, હા, એક છોકરો છે. હું ખૂબ ખુશ હતી. મારી બહેનને મારી બાજુમાં બેસાડી અને તેને કહ્યું, મેં મારું આખું જીવન અહીં બગાડ્યું છે, પણ મને કંઈ મળ્યું નથી. હું નથી ઈચ્છતી કે તું આવી રીતે પોતાને જોખમમાં નાખ. અને પછી જ્યારે તું પોતાના માટે જીવવાનું વિચારે ત્યારે તારી પાસે કંઈ બચે નહીં. તેને મારી સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી. કહ્યું, મને તારા માટે સંબંધ મળી ગયો છે, હવે શાંતિથી લગ્ન કરી લે. મારા પરિવારને કોઈ વાંધો ન હોવો જોઈતો હતો. છેવટે તેમની દીકરી દહેજ વગર તો જઈ રહી હતી. 1 મહિના પછી મારી બહેનના લગ્ન ગોઠવી દીધા. અમે પાછા એક જગ્યાએ આવી ગયા હતા. હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી. મારી પાસે કમાવા માટે કંઈ નહોતું. મારો ભાઈ કામ કરવા લાગ્યો હતો. બંને કામ કરી રહ્યા હતા, પણ મને કોઈ ફરક પડતો નહોતો.
હું અંદરથી પાગલ થઈ રહી હતી. પછી મેં મારી આખી બાયો મેચ મેકિંગ સાઇટ પર મૂકી દીધી. કોઈ તો હશે, વૃદ્ધ, યુવાન, લંગડો, ગમે તે હોય, લગ્ન કરીશ, કારણ કે હું હવે એકલતાનું જીવન જીવવા માંગતી નહોતી. લગભગ 4 કે 5 દિવસ થઈ ગયા હતા. દરરોજ હું મારા લગ્ન માટે જાહેરાતો મૂકતી, દરેક જગ્યાએ જતી, પરંતુ ઘણા એવા હતા જે નકારાત્મક ટિપ્પણીઓ છોડતા, પરંતુ વાસ્તવમાં મને સહન કરવા માટે કોઈ નહોતું. 6 દિવસ સુધીમાં હું ખૂબ જ હતાશ થઈ ગઈ. મેં મારું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું. જીવનનો મારો હેતુ અદ્રશ્ય થઈ ગયો હતો. હું મારા ભાઈઓ અને બહેનોની પરવા કરી શકતી નહોતી. ન તો હું મારા માટે જીવી શકતી હતી. તે પહેલાં હું મારા હૃદય અને મન બંનેને મજબૂત કરીશ. પછી મને એક અલગ નંબર પરથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને એક માણસે મારું નામ લઈને કહ્યું, અમારે રિદ્ધિજી સાથે વાત કરવી છે. મેં જવાબ આપ્યો, હા, હું જ રિદ્ધિ છું, બોલો. તેને મને મારી જાહેરાત વિશે કહ્યું અને કહ્યું, અમે તમને મેચ શોધતા જોયા છે. આ સાંભળીને હું સીધી બેઠી અને કહ્યું, જી, હું સંબંધ શોધી રહી છું. શું તમારી પાસે સંબંધ છે? તેણે ધીમેથી જવાબ આપ્યો, મેડમ, અમારી પાસે તમારા માટે સંબંધ છે. તેને મને એક જગ્યાનું સરનામું આપ્યું અને મને તે સમયે ત્યાં આવવાનું કહ્યું. તમારા લગ્ન સ્થળ પર જ થશે અને બદલામાં તમારી પાસેથી કંઈ લેવામાં આવશે નહીં. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં બીજું કંઈક પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માણસે ફોન કાપી નાખ્યો. મને કંઈક પૂછવાની જે આશા હતી તે જતી રહી. ફોન કાપી નાખ્યા પછી મારું શરીર ધીમે ધીમે ધ્રુજતું હતું. મને સમજાતું નહોતું કે શું કરવું. થોડા સમય પહેલા જે વસ્તુ માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, જેના માટે હું મારું જીવન સમાપ્ત કરવા તૈયાર હતી, તે અચાનક સાચી પડી ગઈ. પરંતુ તેમ છતાં મન શાંતિ મળી શકી નહીં. મને લાગ્યું કંઈક ખોટું છે. મને વિચાર આવ્યો કે શું મારે આ લગ્ન સાથે આગળ વધવું જોઈએ. મારા હૃદય અને મન સાથેના યુદ્ધમાં હતી. એટલામાં જ મારી માં રૂમમાં આવી અને ધીમેથી બોલી, રિદ્ધિ, ઘરમાં કંઈ રાંધ્યાને આટલા લાંબા સમય થઈ ગયા છે. બસ કર અને તારો ગુસ્સો છોડી દે. તને ખબર છે ને કે જો તું કમાઈશ નહીં તો તારા ભાઈ બહેનો પણ કામ નહીં કરે. તું તારી બહેનના લગ્ન કરી ચૂકી છે. તારા ભાઈ વ્યસનથી ગ્રસ્ત છે. મન કે આ બધામાં મારો ને તાર પિતાનો શું વાંક છે? તું મારી સાથે શું બદલો રહી છે? મારી માએ કામ ન કરવા બદલ મને ઠપકો આપવાનું શરૂ કર્યું. હું સમજી શકી નહીં કે કામ કરવું અને તેમને ખવડાવવું એ મારી જવાબદારી નથી. જો એમ હોય તો તે મારા માતા પિતાની પહેલી જવાબદારી હતી. જો તેઓ તે પૂરી ન કરતા હોય તો તે મારા ભાઈઓની હતી. શું મારે તમારા માટે મારી જાતને બરબાદ કરવી? મેં કહ્યું, મમ્મી, તમે જે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે, પણ હવે હું કંઈ કરી શકતી નથી. તેણે આશ્ચર્યથી મારી સામે જોયું અને પૂછ્યું, કંઈ કેમ નથી કરી શકતી? તારી સારી નોકરી હતી, તે પણ તે છોડી દીધી. થોડું સહન કરી શકી હોત. જો ડૉક્ટરે તને થપ્પડ મારી તો શું વાંધો હતો? સહનશીલતા તો વ્યક્તિ માટે સારી હોય છે, પણ તે સહન ન કર્યું. હજુ પણ ઘરે બેઠી છો. તારે બીજે ક્યાંક તો નોકરી શોધવી જોઈએ. મેં શાંતિથી સાંભળ્યું. જ્યારે તેણીએ વાત પૂરી કરી ત્યારે મેં ગંભીરતાથી કહ્યું, તમે જે કહ્યું તે બિલકુલ સાચું છે, પણ હું પણ તમને કંઈક કહેવા માંગુ છું. તેણીએ ચહેરો બનાવ્યો અને માથું હલાવ્યું. તને શું કહેવાનું બાકી છે તે મને કે. ખચકાટ કે ડર વિના. મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે હું લગ્ન કરી રહી છું. મારી મા મારા શબ્દોથી સંપૂર્ણપણે ચોંકી ગઈ. પછી પૂછ્યું, તું શું કહી રહી છે? મેં ફરીથી સ્પષ્ટપણે કહ્યું, હું લગ્ન કરી રહી છું.
માં મને કહેવા લાગી, તે જ મને ડર હતો કે તારું કોઈ અફેર છે. માં તરત જ મને ઠપકો આપવા લાગી અને તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. થોડી વાર પહેલા તે મારી સાથે પ્રેમથી દલીલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. હવે મને અચાનક મારી શત્રુ જેવી લાગી. તે મને મારવા માટે આગળ વધી, પણ હું પાછળ હટી ગઈ. કહ્યું, સાવધાન માં, જો તમે મારા પર હાથ ઉપાડવાનો પ્રયાસ પણ કરો છો તો મેં તમારા માટે અમારું આખું જીવન બગાડ્યું છે. પરંતુ હવે મારી પાસે તમારા માટે કંઈ નથી. જાઓ, તમારા બંને દીકરાઓ પર હાથ ઉપાડો, જેથી તેઓ થોડી શરમ કરે, થોડા પૈસા કમાઈ શકે. માએ મારું મોં કડક રીતે દબાવી દીધું અને કહ્યું, આ ઉંમરે તું લગ્ન કરી રહી છે? આ બધું કહેતા તને શરમ ન આવતી? મેં ગંભીરતાથી કહ્યું, મને કોઈ ફરક પડતો નથી. જ્યારે હું આટલી નાની ઉંમરે કામ કરતી હતી ત્યારે કોઈ પૂછ્યું નહીં કે હું આટલી યુવાનીમાં કેના માટે કમાઈ રહી છું? પણ ત્યારે બધા પૈસા જ ઈચ્છતા હતા. પણ હવે મારી પાસે કોઈને આપવા માટે કંઈ નથી. જો હું લગ્ન કરી પણ રહી છું તો મારો મતલબ છે કે હું લગ્ન કરી રહી છું. જો તમને કોઈ વાંધો હોય તો તેને તમારી પાસે રાખો, મને તમારી જરૂર નથી. મારી વાત સાંભળ્યા પછી મારી માએ કહ્યું, સારું, મને કે તું કોની સાથે લગ્ન કરી રહી છે? તેના બદલે એમ કે તું કોની સાથે મજાક કરી રહી છે, કારણ કે તે જ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો છે અને તે તારા બધા કામ પણ બંધ કરી દીધા છે. મેં કોઈ સ્પષ્ટતા આપી નહીં. મેં કહ્યું, મને ખબર નથી કે તે કોણ છે. મારી માને ખૂબ આશ્ચર્ય થયું. પછી તેણીએ ફરીથી પૂછ્યું અને મેં તેને સ્પષ્ટ કહ્યું, મને ખબર નથી કે તે કોણ છે. તે લાચાર, અપંગ, લંગડો છે, પણ હું તેની સાથે લગ્ન કરી રહી છું. આ મારો અંતિમ નિર્ણય છે. મારી માં ચાલી ગયા પછી મારા બંને ભાઈઓ આવ્યા. એક પછી એક મને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મારે લગ્ન ન કરવા જોઈએ. જો હું દહેજ વિના કોઈની સાથે લગ્ન કરીશ તો હું ખુશ નહીં રહું. મેં તેની વાત સાંભળી. પછી મેં કહ્યું, જો તમે પૈસા વિના ખુશ છો, હું દહેજ વિના પણ ખુશ રહીશ. ભલે હું જેની વાત કરી રહી છું તે મને સ્વીકારે નહીં, પણ મને તેની સાથે કોઈ વાંધો નથી. હું અહીં સુખી જીવન જીવી રહી નથી, તેથી જો મને ત્યાં 2 વર્ષ સુધી ખુશી નહીં મળે તો હું મારી સાથે કંઈક થશે. હું પહેલેથી જ ઘણી વૃદ્ધ થઈ ગઈ છું. જો કોઈ મને હવે સ્વીકારે છે તો તેમને કરવા દે. બધાએ મને લગ્ન કરતા અટકાવવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ હું જે કરવા માંગુ છું તે કરીશ. આ વખતે હું મક્કમ હતી. મેં તેમની આંખોમાં તેમના રંગ જોયા હતા. જ્યાં સુધી હું તેમના માટે કામ કરી રહી હતી ત્યાં સુધી હું તેમની સાથે ઠીક હતી. જેમ મેં તેમના માટે બધું કરવાનું બંધ કર્યું, મારી સમસ્યાઓ સમજવાને બદલે તેઓ મારી સાથે લડવા લાગ્યા. બીજા દિવસે મારી માએ મને રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. મારા ભાઈઓએ પણ મને રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેઓએ મારા પર હાથ પણ ઉપાડ્યા, પરંતુ કોઈક રીતે હું મને આપેલા સરનામે પહોંચી ગઈ. તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. હું શેરીઓમાં ખાલી હાથે દોડી રહી હતી, રડતી હતી, કારણ કે મારા લગ્ન બપોરે 1 વાગ્યે હતા અને મારે કોઈ પણ કિંમતે તે લગ્ન કરવાના હતા. મારી પાસે તે કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પહેલા મારા ભાઈઓએ મારા પર હાથ ઉપાડ્યો. પછી તેઓએ મને સ્પષ્ટપણે કહ્યું કે જો હું આ ઘર છોડી દઉં તો તારા અમારી સાથેના બધા સંબંધો સમાપ્ત થઈ જશે. આ છેલ્લા શબ્દો મને રોકવાનો તેમનો પ્રયાસ હતો, કારણ કે જ્યારે તેઓ મને મારતા હતા ત્યારે પણ હું રોકાતી નહોતી. હું આ શબ્દોથી કેમ ડરું? તેઓએ મને પહેલેથી જ મારી નાખી હતી. મેં ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, તમે જે કહો છો તે હું કરીશ. હું ક્યારેય તમારી પાસે
પાછી ફરવા માંગતી પણ નથી. હું જીવું કે મરું, મારા સંજોગો ગમે તે હોય, હું તમારા ચહેરા ફરી ક્યારેય જોઈશ નહીં. તેઓએ કહ્યું, હા, અમે તને ફરીથી ઘરમાં પ્રવેશવા પણ નહીં દઈએ. અમારી માં મરી જાય કે પિતા મરી જાય, તું નહીં આવે. મેં શપથ લીધાનું ત્યાં ચાલી ગઈ. હું રડતી રહી. મને કંઈ ખબર નહોતી. હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરતી રહી, ભગવાન કૃપા કરીને મારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તેનું ધ્યાન રાખો. મેં લાંબા સમયથી બીજા બધાની સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે સમય આવ્યો તો તેઓએ મારી સંભાળ રાખવાનો ઇનકાર કર્યો. તો હવે તમે મારી સંભાળ રાખો અને તમારા સિવાય કોઈના સામે હાથ ફેલાવાનો સમય ન આપો. પ્રાર્થના કરતા હું લગભગ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મારી પાસે ફક્ત 500 રૂપિયા હતા, જે મેં ભાડા પર ખર્ચ્યા હતા અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. જ્યારે વોર્ડ નંબર મને કહેવામાં આવેલા સમયે પહોંચી ત્યારે મને ત્યાં કોઈ મળ્યું નહીં. ફક્ત થોડા લોકો જ દેખાતા હતા. મને જે પલંગ નંબર કહેવામાં આવ્યો હતો તે પણ ખાલી હતો. મારું હૃદય ડૂબી ગયું. વિચારવા લાગી કે શું તેઓ ચાલ્યા ગયા હશે? શું મારા પર કોઈ મજાક થયો અને હું મારા પરિવારને મારા માટે કંઈ રાખ્યા વિના છોડીને આવી છું? હું પરેશાન ત્યાં જ ઊભી રહી. એ પાછળથી એક નર્સે કહ્યું, તેઓ તમને રૂમ નંબર 4 બોલાવી રહ્યા છે. મેં પૂછ્યું, ત્યાં કોણ છે? નર્સે ધીમેથી જવાબ આપ્યો, તમારા લગ્ન છે ને? ત્યારે મને રાહત થઈ અને મેં જવાબ આપ્યો, હા, મારા જ લગ્ન છે. તો તે નર્સ મને એક રૂમમાં લઈ ગઈ, જ્યાં એક માણસ એક પંડિત સાથે હાજર હતો. મને ખબર નહોતી કે વરરાજો કોણ છે અને કોણ નથી, કારણ કે ત્યાં અન્ય લોકો હાજર હતા. તો એ મને બેસવાનું કહ્યું. શાંતિથી બેઠી અને પછી એક માણસે પૂછ્યું, શું તમે લગ્ન કરવા તૈયાર છો? મારો મતલબ, તમે આ કોઈ દબાણ હેઠળ તો નથી કરી રહ્યા ને? મેં માથું હલાવ્યું અને કહ્યું, હું આ કોઈ દબાણ હેઠળ નથી કરી રહી, પણ હું સ્વેચ્છાએ લગ્ન કરવા તૈયાર છું. તે માણસે કહ્યું, પહેલા તમારા વરરાજા પર એક નજર નાખો, તમે તેને હજુ સુધી જોયો પણ નથી. મેં માથું હલાવ્યું, મને જરૂર નથી. પછી તે માણસે કહ્યું, જુઓ, હું તમને એક તક આપી રહ્યો છું, કાળજીપૂર્વક વિચારો, કારણ કે તમે જે માણસ સાથે લગ્ન કરી રહ્યા છો તે લાચાર છે. શું તમે તેને સંભાળી શકો છો? મેં માથું હલાવ્યું, કહ્યું, હા, હું તેની સાથે દરેક રીતે લગ્ન કરવા તૈયાર છું અને હું તેનું બધું કામ કરવા તૈયાર છું. ફક્ત લગ્ન કરવા માંગુ છું. તેણે સહેજ હસીને પંડિતને મંત્રો પાઠ કરવાનું કહ્યું. પંડિતે પણ કહ્યું, વરરાજાને મારી પાસે મોકલો. મંત્ર પાઠવાનું શરૂ કર્યું અને 5 મિનિટમાં હું, જે ઘણા સમયથી લગ્ન માટે ઝંખતી હતી, આખરે લગ્ન કરી લીધા. જોકે મારા વરરાજાએ ચાદર પાછળ પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. તે ખૂબ જ બીમાર અને લાચાર દેખાતો હતો, પણ મને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. વિશ્વાસ નહોતો આવતો કે લગ્ન પછી રૂમમાંથી બધા લોકો ચાલ્યા જશે અને મારો વર પણ ચાલ્યો જશે. હું એકલી પડી ગઈ હતી. મારું આખું શરીર ધ્રુજતું હતું. મને મારી માની ખૂબ યાદ આવતી હતી, પણ તેમનો તીક્ષ્ણ ઠપકો આપતા શબ્દો મારા કાનમાં ખૂબ ગુંજી રહ્યા હતા. હું ત્યાં એકદમ ચૂપ અને એકલી બેઠી હતી. લગભગ 15 મિનિટ થઈ ગઈ. તે 15 મિનિટ અને 15 મહિના જેવી લાગી. મને ખબર નહોતી કે ભવિષ્ય મારા માટે શું રાખે છે. મારા હૃદયના ઊંડાણમાં મેં ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, કૃપા કરીને મને મદદ કરો. મેં મારા માટે એક મોટું પગલું ભર્યું છે. હવે હું મારી બધી સમસ્યાઓ તમારા હાથમાં સોંપી દઉં છું. મેં પ્રાર્થના ચાલુ રાખી. પરિણીત હતી. મને તેના વિશે કોઈ આનંદ નહોતો. મને એક અજાણી સ્થિતિનો અનુભવ થયો.
એક એવી લાગણી જે હું મારા આખા શરીરમાં પણ અનુભવી શકતી નહોતી. લગ્ન પછી હું મારા પતિને પૂછવા માંગતી હતી કે મારે આગળ ક્યાં જવું. પછી થોડા સમય પછી કેટલાક લોકો રૂમમાં પ્રવેશ્યા. એક માણસે કહ્યું, અભિનંદન, તમે પરણિત છો? મેં તેને પૂછ્યું, હવે મારે શું કરવું? તેને કહ્યું, હવે તમે તમારા પતિને મળી શકો છો. મેં કહ્યું, પણ તે તો ચાલ્યા ગયા છે. તેણે કહ્યું, ના, ત્યાં હોસ્પિટલના રૂમમાં તમારી રાહ જોઈ રહ્યા છે. તમારે ત્યાં જાતે જવું જોઈએ. ઊભી થઈ નાના પગલાં ભરીને તે માણસની પાછળ એક રૂમમાં ગઈ, જ્યાં મારા પતિ જે 15 મિનિટ પહેલા થયા હતા તે બેઠા હતા. મારું હૃદય અને શરીર ખૂબ જ ધ્રુજી રહ્યું હતું. મને ખબર નહોતી કે મારી આંખો સામેનો માણસ કોણ છે. ગમે તે હોય, હું મારા હૃદયમાં પ્રાર્થના કરી રહી હતી. હવે હું મારા પતિનો સામનો કરીને તે કેવો છે તે જોવાની હતી. રૂમમાં પ્રવેશતી વખતે જે કોઈ હતું તે પલંગ પર સૂતેલું હતું. તેના ચહેરા પર ચાદર હતી. એક ક્ષણ માટે મને લાગ્યું કે જે કોઈ હતું તે મરી ગયું છે, પણ એવું ન હોઈ શકે. થોડા સમય પહેલા જે બીમાર માણસ સાથે મેં લગ્ન કર્યા હતા તેણે મારા વારના ભાગ પર સિંદૂર લગાવ્યું અને મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. હા, ભલે હું તેનો ચહેરો જોઈ શકતી નહોતી. મને લાગ્યું કે કદાચ તે ગંભીર રીતે બીમાર હશે. કદાચ તે મૃત્યુની આરે હતો. કદાચ મેં તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે તેની સાથે લગ્ન કર્યા. મને કંઈ ખબર નહોતી. મને ખબર પણ નહોતી કે તે વૃદ્ધ છે કે યુવાન છે. જ્યારે મારા લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પણ મારી આંખો નીચે હતી. હું એટલી મૂંઝવણમાં ડૂબી ગઈ હતી કે મને મારા ભાવિ પતિનું નામ પણ સંભળાયું નહીં. મને ખબર પણ નહોતી કે તેનું નામ શું છે. ઉઠ યાર, ભાભી આવી ગઈ છે, મારી આગળ ચાલતા માણસે ધીમેથી કહ્યું. પણ ચાદરમાં કોઈ હલનચલન નહોતી. હું શાંતિથી ઊભી રહી અને શું થઈ રહ્યું હતું તે જોતી રહી. તે જ માણસે ફરીથી કહ્યું, ચાલ, ગુસ્સે થવાનું બંધ કર. મને ખબર છે કે તું ભાભી પર ગુસ્સે છે, પણ હવે તો બંધ કર. તે જાતે જ અહીં આવી છે અને તે તેની સાથે લગ્ન પણ કર્યા. ચાદરમાં હજુ પણ કોઈ હલનચલન નહોતી. પછી તે માણસ શાંતિથી આગળ ગયો અને ચાદર ઉતારી લીધી. તો એકબીજાની ખૂબ નજીક હતા ને હું દરવાજા પાસે ઊભી હતી, તેથી મને કંઈ દેખાતું નહોતું. તેણે કહ્યું, ઠીક છે, હવે ઉઠ. આટલું કહીને તેણે મારા પતિનો હાથ પકડીને પલંગ પર બેસવામાં મદદ કરી. મારા પતિની પીઠ હજુ પણ મારી સામે હતી, પણ હું સમજી શકતી હતી કે તે વૃદ્ધ નથી. તે એક આધેડ વયનો માણસ હતો અને તે સંપૂર્ણપણે સ્થિર બેઠો હતો. દૂરથી એવું લાગતું નહોતું કે તેને કોઈ પ્રકારની અપંગતા કે બીમારી છે, પણ મને પછી ખબર પડશે કે શું છે અને શું નથી. પણ મેં આ માણસને મારા હૃદયમાં સંપૂર્ણપણે સ્વીકારી લીધો. ગમે તે હોય, મેં મારા જીવન અને મૃત્યુનો પ્રશ્ન હતો. તે માણસે મારી સામે જોયું અને કહ્યું, ભાભી, તે હવે તમારી સાથે વાત પણ નહીં કરે. તમારે તેની સાથે જાતે વાત કરવી જોઈએ. હું બહાર છું. જો તમને કંઈ જોઈતું હોય તો મને જણાવો. આટલું કહીને તે માણસ ચાલ્યો ગયો. જ્યારે મારા પતિ હજુ પણ બીજી તરફ મોં રાખીને બેઠા હતા. ધીમે ધીમે તેમની સામે ગઈ. મારું હૃદય ધબકતું હતું. હું પણ ડરી ગઈ હતી. મારા પતિને જોતા જ હું સતબત થઈ ગઈ. મને ખબર નથી કે તે ફક્ત ક્ષણો હતી કે વર્ષો. મેં લાંબા સમય સુધી મારી સામે બેઠેલા જુઠ્ઠાણા તરફ જોયું. તે માણસ બીજું કોઈ નહીં પણ દિશાંત હતો. એ જ દિશાંત જેને હું ખૂબ પ્રેમ કરતી હતી, અને એ જ દિશાંત જેને મેં મારા પરિવાર માટે ગુજરાન ચલાવવા માટે છોડી દીધો, અને જેના પ્રેમનો મેં એક રીતે મજાક બનાવ્યો હતો. હા, આ એ જ દિશાંત હતો જેની મને ખબર પડી હતી કે તે મરી ગયો છે. હું તેને જોઈ રહી હતી અને તે મારી તરફ જોઈ રહ્યો હતો.
અને પછી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું ધ્રુજી ગઈ અને તેને ગળે લગાવી દીધો. મને ખબર નહોતી કે તેણે મને સ્વીકારી છે કે નહીં, પરંતુ આટલા વર્ષો પછી, આટલી મહેનત પછી મને મારો પ્રેમ પાછો મળી રહ્યો હતો. તેને ગળે લગાવીને રડતી હતી. શરૂઆતમાં તેણે થોડો ગુસ્સો કર્યો, પછી તેણે મને ગળે લગાવી અને રડી પડ્યો. મેં લાંબા સમય સુધી આમ જ રહી. જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેણે તેની મા દ્વારા મને ખોટા સમાચાર મોકલ્યા હતા, જેથી હું તેને ફરીથી ન શોધી શકું. પરંતુ તે પણ પોતાને કાબૂમાં રાખી શક્યો નહીં. પરંતુ આ બધું તેના મિત્ર દ્વારા શક્ય બન્યું, જેણે તેના લગ્ન મારી સાથે ગોઠવ્યા હતા. તે હજુ પણ લગ્ન કરવા માંગતો નહોતો, પરંતુ જ્યારે તેના મિત્રને મારા વિશે બધી ખબર પડી ત્યારે તેણે આખી વાત ગોઠવી અને આમ અમને ભેગા કર્યા. આ બધું ફક્ત તેના મિત્રને કારણે શક્ય બન્યું. તે ક્ષણ હતી જ્યારે મેં ભગવાનનો ખૂબ આભાર માન્યો. મારી બધી મહેનત પછી ભગવાને મને મારા કર્મોનું ફળ આપ્યું. તો મિત્રો, મને આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો. ધન્યવાદ.